રાજકોટનો સાંઢિયા પુલ જે આવતીકાલે ખુલ્લો મુકાશે। કાલે સવારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી બ્રિજનું લોકાર્પણ કરશે। કાલે સાંજે બ્રિજ પાસે હેપી સ્ટ્રીટ સહિત અનેક કાર્યક્રમોનું આયોજન। બ્રિજમાં જે ખામીઓ હતી તેને દૂર કરાઈ છે। 74 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરાયું છે। 50,000થી વધારે વાહન ચાલકોને ટ્રાફિકથી મુક્તિ મળશે। કંઠેશ્વર, માધાપર, પરાપીપળિયા સહિતના વિસ્તારના લોકોને રાહત। સૌરાષ્ટ્રમાં સૌથી વધારે જે ચર્ચામાં આવ્યો છે તે બ્રિજ સાંઢિયા પુલ એ તૈયાર થઈ ગયો છે, સંપૂર્ણ રીતે તૈયાર થયો છે। જે 74 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજનું નિર્માણ કાર્ય મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે। છેલ્લા 10 વર્ષથી બજેટની અંદર સમાવેશ કરવામાં આવતો હતો, પરંતુ રેલવે સાથે સંકલન ન થતા બ્રિજનું દર વર્ષે જે બ્રિજ બનશે તેવી વાતો થતી હતી, પરંતુ બ્રિજ તૈયાર થઈ ગયો છે। આવતીકાલે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી છે 10 વાગ્યે બ્રિજને ખુલ્લો મૂકશે। ટ્રાફિકની સમસ્યા હળવી થશે। દરરોજ 50,000 કરતાં વધારે લોકો અહીંયાથી પસાર થાય છે। ભોમેશ્વરના લોકોને પણ રાહત થશે, એટલા માટે કે છેલ્લા 2 વર્ષથી ભોમેશ્વર તરફથી આ ટ્રાફિક છે, ટ્રાફિક બતાવવાનો પ્રયાસ કરીશું જે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો। જોઈ શકાય છે કે કેટલો ટ્રાફિક છે। દરરોજ રાજકોટથી જામનગર તરફ અને અલગ અલગ સોસાયટીઓ આવેલી છે, ઘંટેશ્વર, પરાપીપળિયા સુધી અનેક સોસાયટીઓ આવેલી છે, એમ્સ હોસ્પિટલ પણ આવેલી છે, સ્ટેડિયમ પણ આવેલું છે, એટલે કે સતત ટ્રાફિકથી ધમધમતો જે આ ટ્રાફિક છે તે બ્રિજ પરથી આવતીકાલે પસાર થશે। મોટી સંખ્યામાં જે લોકો જે આ તરફ રહેતા હોય ત્યારે તેમના માટે એક રાહતના સમાચાર છે। રાજ્યના નાયબ મુખ્યમંત્રી આવતીકાલે બ્રિજને ખુલ્લો મૂકશે। બ્રિજમાં થોડી ઘણી ખામીઓ હતી, પરંતુ આ ખામીઓને દૂર કરવાનો પ્રયાસ પણ મહાનગરપાલિકાના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો હતો। મેનેજર સાહેબ આપણી સાથે છે, જે રાજકોટ મહાનગરપાલિકા સાંસ્કૃતિક ડિપાર્ટમેન્ટ છે તેમના જે મેનેજર છે, આપણે એમની સાથે વાત કરીશું। સર, શું હકીકત છે, તૈયારીઓ શરૂ જી આ નવનિર્મિત સાંઢિયો પુલ બ્રિજ જે છે આવતીકાલે સવારે 10 વાગે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવનાર છે। અને તેની પૂર્વ સંધ્યાએ એટલે કે આજે રાત્રે અમે રાત્રે 9થી 11 વાગ્યા સુધી આ એરિયામાં ફન સ્ટ્રીટ, હેપી સ્ટ્રીટનું એકચ્યુઅલી આયોજન કરેલું છે। આવતીકાલથી આ બ્રિજ ખુલ્લો મુકાઈ જશે એટલે સ્વાભાવિક છે પબ્લિક યુઝમાં શરૂ થઈ જશે, પછી અહીંયા કોઈ એન્જોયમેન્ટ કે એન્ટરટેનમેન્ટ નહીં મળે, એટલે લોકો આ બ્રિજ જોઈ શકે, માણી શકે એ માટે અમુક ગેમ્સ જેવી કે રસ્સા ખેંચ, લીંબુ ચમચી, કોથળા દોડ, લૂડો, સાપસીડી એ ટાઈપની ગેમ્સોનું અમે આ ખૂણા ઉપર હેપી સ્ટ્રીટનું આયોજન કરીએ છીએ। સાથે ઝુંબા ગરબાનું પણ અમે આયોજન વિચારી રહ્યા છીએ। એક ડ્રોઈંગની કોમ્પિટિશન નથી, પણ બાળકો મૌલિક રીતે પોતાનું ડ્રોઈંગ કરી શકે એ માટેનું પણ એક અમે અલાયદું વર્ગ રાખવાના છીએ। અહીંયા અધિકારીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે। રાજકોટના મેયરે 2 વખત બ્રિજની મુલાકાત લીધી। પ્રથમ વખત મુલાકાત લીધી ત્યારે થોડા ઘણા અંશે ટેકનિકલ ખામીઓ હતી, આ ખામીઓ દૂર કરવામાં આવી છે। ગઈકાલે મેયરે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું કે જે બ્રિજની અંદર ઉડીને આંખે વળગે તેવી કોઈ ખામીઓ નથી, અંદરની તરફ જે રીતે કામ થયું છે તે આવતા દિવસોની અંદર ખબર પડશે। પરંતુ મહત્વનો ગણાતો ટ્રાફિકની સમસ્યા, રાજકોટ જામનગર હાઈવે પર ટ્રાફિકની મોટાભાગની સમસ્યાઓ છે તે હળવી થશે। આવતીકાલે બ્રિજને રાજ્યના નાયબ મુખ્યમંત્રી ખુલ્લો મૂકશે અને સાથે સાથે તેમની સાથે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે। રાજકોટવાસીઓ માટે સૌથી મોટા સમાચાર કહી શકાય। કેમેરામેન શુભ ભાષ્યાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।